શું કારણ છે કે જેના કારણે જે લોકો બોડી બિલ્ડિંગ કરે છે તેવા લોકો રોજ આ ઓમેગા 3 ફિશ ઓઇલનું કન્ઝમ્પશન કરે છે. આ ઉપરાંત શાના કારણે લોકો જે લોકો શાકાહારી લોકો છે, જે લોકો નોનવેજ નથી ખાતા, માંસ મટન નથી ખાતા, તેઓ લોકોને પણ આ ઓમેગા 3 ફિશ ઓઇલ જે માછલીમાંથી બનાવવામાં આવેલી કેપ્સ્યુલ છે તેમનું સેવન કરવું પડે છે. તેનું રીઝન શું છે, તે કઈ અવસ્થામાં, તે કયા રોગોમાં ઉપયોગમાં આવે છે, તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ વિશે વાત કરીશું કે ઓમેગા 3 કેપ્સ્યુલ શું છે, ઓમેગા 3 કેપ્સ્યુલનો ઉપયોગ શું થાય છે, તે કઈ રીતે બને છે, તે આપણે અલગથી વિડીયોમાં જોઈશું. તથા ઓમેગા 3 ફિશ ઓઇલ એ શાના ઉપયોગમાં થાય છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. તો દોસ્તો, સૌથી પહેલા વાત કરી કે ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ શું છે. તો દોસ્તો, આ ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ એ એક પ્રકારનું જેલેટિક કેપ્સ્યુલ છે, જેની અંદર માછલીના તેલથી બનાવવામાં આવે છે. આ કેપ્સ્યુલની અંદર માછલીનું તેલ હોય છે. આમ દરિયાકાંઠેથી બધી માછલીને કલેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી તેને મિક્સરમાં ડ્રાય કરવામાં આવે છે. ડ્રાય થયા પછી તેને પીસવામાં આવે છે. તેને પીસીને તેની અંદર ઓઇલ નીકાળવામાં આવે છે. આ ઓઇલને પરથી આ માછલીનું તેલ જે નીકળે છે તેની અંદરથી આ કેપ્સ્યુલ બનાવવામાં આવે છે, જે મેડિસિન રૂપમાં આપણે ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ કે આ કેપ્સ્યુલનો શાનામાં ઉપયોગ થાય છે. તો આ ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલના ઉપયોગની વાત કરીએ તો જે લોકો બોડી બિલ્ડિંગ કરતા હોય, આ ઉપરાંત જે લોકો એથ્લેટિક હોય તથા સ્પોર્ટ્સમેન હોય, તેવા લોકો આ કેપ્સ્યુલનો સૌથી વધારે ઉપયોગ કરે છે. કારણ કે ઓમેગા 3 ફેટી એસિડની અંદર તે ફિશ ઓઇલ આવે છે, જેના કારણે તમારી બોડી અંદર ઓમેગા ના બનતું તે ઓમેગા 3 બનવામાં હેલ્પફુલ થાય છે. ઓમેગા 3 આપણી બોડીની અંદર બે પ્રકારે હોય છે. એક તો અનસેચ્યુરેટ અને સેચ્યુરેટ તરીકે હોય છે. ઓમેગા 3 આપણી બોડીમાં હશે તો તમારું ફેટ ઇન્ક્રીઝ નહીં થાય, એટલે કે તમારું વજન નિયંત્રણમાં રહે છે તથા તમને બોડીની અંદર સ્ટેમિના રહે છે. આ ઉપરાંત તમારી આઈસ એ એકદમ તેજ રહે છે, એટલે કે તમારી આંખની અંદર રોશની રહે છે તથા તમારા શરીરની અંદર એક તાજગીનો અહેસાસ થાય છે અને તમારા હાડકાની અંદર દુખાવો, જોઈન્ટ પેઇન નહીં થાય. તેના કારણે જે લોકો બોડી બિલ્ડિંગ કરતા હોય છે, જે લોકો જીમ કરતા હોય છે તથા એથ્લેટિક્સ હોય છે કે પછી જે લોકો સ્પોર્ટ્સમેન હોય છે, તેવા લોકોને રોજ આ ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ ખાવી પડે છે. કારણ કે દોસ્તો, તે લોકો વધારે મહેનત કરે છે અને મહેનત કરવાના કારણે તેમને ઓમેગા 3 ફેટી એસિડની જરૂર પડે છે. તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમને રાહત મળે છે. હવે વાત કરીએ બીજા ઉપયોગમાં શું થાય છે. તો દોસ્તો, ઓમેગા 3 ફેટી એસિડ જે ફિશ ઓઇલ છે, આ ફિશ ઓઇલ એવી અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે છે કે જે લોકોનું કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય, કે કોઈ કારણસર પેશન્ટનું કોલેસ્ટ્રોલ હાઈ આવે છે, કે તેમને દિવસે ને દિવસે કોલેસ્ટ્રોલ વધ્યા જાય છે, ચરબી વધ્યા જાય છે અને કોલેસ્ટ્રોલના કારણે તેમની આંતરિયા એટલે કે હાર્ટ બ્લોકેજ થવાની શક્યતા રહે છે તથા તેમની નસો બ્લોક થવા લાગે છે. આ નસો બ્લોક ના થાય એના માટે આ ઓમેગા 3 કેપ્સ્યુલ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ નોર્મલ ના રહેતું હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ રહેવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને હાર્ટ ડિસીઝ હોય, એટલે કે આર્ટરીયાની અંદર બ્લોકેજ થઈ ગયું હોય કે વધારે ચરબી જમા થવાના કારણે કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. વધવાના કારણે તમારી આર્ટરીયા બ્લોક થવા લાગે છે. આર્ટરી એટલે કે નસો બ્લોક થવા લાગે છે. નસો બ્લોક થવાના કારણે તમને પગમાં દુખાવો થઈ જાય છે, હાર્ટની અંદર દુખાવો થાય છે, હાર્ટ ચેમ્બરની અંદર દુખાવો થાય છે. આવી અવસ્થામાં આ ફિશ ઓઇલ કેપ્સ્યુલ લેવાથી તમારી આર્ટરી તથા તમારી નસો અને તમારું હાર્ટ બીટ એ રેગ્યુલર કામ કરવા લાગે છે. કારણ કે આ ઓમેગા 3 ફેટી એસિડ એ તમારી બોડીની અંદર ચરબી વધારીને ચરબી જમા થવા નથી દેતી. જે લોકોની નસો બ્લોક થતી હોય તેવા લોકો તથા કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય, ફેટ વધી જતું હોય, તેવા લોકો માટે આ ઓમેગા 3 ફેટી એસિડ લેવાથી તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે તથા તેમને નસો બ્લોક નથી થતી. જે લોકોની નસો બ્લોક થઈ જતી એટલે ઉંમર થાય ત્યારે નસો બ્લોક થવાની શક્યતા રહે છે, કારણ કે તેમનું કોલેસ્ટ્રોલ હાઈ આવવા મળે. કોલેસ્ટ્રોલ હાઈ આવે તેવી અવસ્થામાં આ રેગ્યુલર કેપ્સ્યુલ લો છો તો તમને રાહત મળે છે. હવે જે લોકોની આંખની અંદર નંબર હોય, એટલે કે આંખના નંબર હોય તથા જેમ લોકોની ચશ્મા હોય કે જે લોકોની રોશની ઓછી આવતી હોય, એટલે કે જે લોકોને ઓછું દેખાતું હોય તથા ગ્લુકોમાનો પ્રોબ્લેમ હોય, તેવા લોકો આ ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ લે છે તો તેમને રોશની તેજ થાય છે. કારણ કે દોસ્તો, આની અંદર ઓમેગા 3 ની અંદર એપી હોય છે. એપીના કારણે તમારી આંખની રોશની તેજ થાય છે. આંખની રોશની તેજ થવાના કારણે તમને આંખના નંબર નીકળી જાય છે તથા ગ્લુકોમાના પ્રોબ્લેમમાંથી પણ રાહત મળે છે અને તમારી આંખમાં ઠંડક પહોંચે છે. આ ઉપરાંત વાત કરીએ કે જે લોકો અસ્થમા પેશન્ટ છે, કે કોઈ ઉંમર થાય ત્યારે લોકોને શ્વાસ ચડે છે અને આજકાલ તો નાના છોકરાઓ તે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ હોય છે. આવા અસ્થમાના પ્રોબ્લેમ જે લોકોને હોય તેવા લોકો જો આ કેપ્સ્યુલ રેગ્યુલર એક લે છે તો તેમને
અસ્થમાના પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. તે તમારું બોડીની અંદર મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે છે. મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થવાના કારણે તમને અસ્થમામાંથી રાહત મળે છે. વાત કરીએ કે જે લોકોને માઇગ્રેનની પ્રોબ્લેમ હોય, અમુક કોઈ વ્યક્તિ છે કોઈ કારણસર તેમને સતત માઇગ્રેન રહેતું હોય છે, માઇગ્રેનનો પ્રોબ્લેમ રહેતો હોય, માથાની અંદર દુખાવો રહેતો હોય અને તે ગમે તેટલી દવા લાવી પરંતુ ફરક નથી પડતો, તો આવી અવસ્થામાં ઓમેગા 3 કેપ્સ્યુલ લેવાથી તેમને માઇગ્રેનમાંથી રાહત મળે છે. આ ઉપરાંત જેને અલ્ઝાઇમર કે જેને એન્ઝાયટી, ડિપ્રેશન કે પછી સ્લીપિંગનો પ્રોબ્લેમ હોય એટલે કે સ્લીપનેસનો પ્રોબ્લેમ હોય, જેમને રેગ્યુલર ઊંઘ નથી આવતી, બરોબર ઊંઘ નથી આવતી, રાતે સૂવે છે પરંતુ તેઓની ઊંઘ પૂરી નથી થતા તથા તેમને અલ્ઝાઇમર, ચિંતા, ડિપ્રેશન કે કઈ થવાની ચિંતા થતી હોય તેવી અવસ્થામાં આ ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ લેવાથી તેમને આ બધામાંથી રાહત મળે છે. કારણ કે આની અંદર ડી કારણ કે દોસ્તો ઓમેગા 3 ફેટી એસિડની અંદર DHA નામનું તત્વ રહેલું છે, જે તમારી બોડીની અંદર મેલાટોનિન નામનું કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરે છે, જેના કારણે તમને ઊંઘ આવી જાય છે. એટલે કે જે લોકોને એન્ઝાયટીનો પ્રોબ્લેમ હોય, જે લોકોને સ્લીપનેસનો પ્રોબ્લેમ હોય, અલ્ઝાઇમરનો પ્રોબ્લેમ હોય કે પછી બ્રેનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તેમાંથી રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોનું બ્રેન ફંક્શન બરાબર કામ ના કરતું હોય, એટલે કે જે લોકોની યાદશક્તિ ઓછી હોય તથા બ્રેન બરાબર વર્ક ના કરતું હોય, બ્રેનની અંદર કોઈ તેમને અલગ અલગ ન્યુરોન્સ વર્ક ના કરતી, સિસ્ટમ એક્ટિવ ના થતી હોય કે નર્વસની કોઈ પણ પ્રોબ્લેમ હોય એવી અવસ્થામાં આ ઓમેગા 3 કેપ્સ્યુલ લેવાથી તેમને રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોને હાથ પગ દુખાવા છે, બોડીની અંદર દુખાવા થાય છે, સતત હાડકાની અંદર દુખાવા થાય છે, તેવા લોકો માટે ઓમેગા 3 ફેટી એસિડ સૌથી સારામાં સારી કહેવામાં આવે છે. કારણ કે દોસ્તો ઓમેગા 3 ફેટી એસિડના એ તમારી બોડીની અંદર તમને લુબ્રિકન્ટ પૂરું પાડવાનું કામ કરે છે, કે જેના કારણે તમારી બોડીની અંદર ઘસારો થાય છે તે ઘસારો થવા નથી દેતો. તેના કારણે તમારા હાડકા મજબૂત થાય છે. હાડકા મજબૂત થવાના કારણે તમને હાથ પગ તથા હાડકાનો દુખાવો મટી જશે. જે લોકોને બેકનો પ્રોબ્લેમ હોય કે હાથ પગનો દુખાવો થતો હોય, શરીરમાં હાડકાનો દુખાવો થતા હોય, તેવા અવસ્થામાં ડોક્ટર ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ અવશ્ય લખે છે. ઠીક. હવે આના પછીના બીજા ઉપયોગની વાત કરીએ તો જે લોકોને ડિપ્રેશનનો પ્રોબ્લેમ હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમને ડિપ્રેશનમાંથી રાહત મળે છે. જે લોકોને બીપી લો વધઘટ થતી હોય, એટલે કે કોઈ કારણસર કોઈ પેશન્ટની કે કોઈ કારણસર કોઈ વ્યક્તિની બીપી વધઘટ થતી હોય, કોઈ કારણસર તેમની બીપી વધી જાય છે, ઘટી પણ જાય છે, આવી બધી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી બીપી નોર્મલ રહે છે. કારણ કે દોસ્તો આ ઓમેગા 3 ફેટી એસિડ એ તમારે બોડીની અંદર મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે છે અને એપીએ અને DHA ઇન્ક્રીઝ થવાના કારણે તે તમારી બોડીની અંદર હાર્ટબીટ નોર્મલ રાખવાનું કામ કરે છે. દોસ્તો ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ લેવાથી તમને અનેક ઘણા ફાયદા થાય છે. તેની અંદર સૌથી વધારે જે લોકોને વજન નિયંત્રણમાં નથી રહેતું, જે લોકોનું વજન સતત વધ્યા કરે છે તથા ફેટ બર્ન કરવું છે, તેવી અવસ્થામાં ઓમેગા 3 ફેટી એસિડ લેવાથી તમને ફેટ બર્ન કરવામાં મદદરૂપ થાય છે તથા તેઓ લોકોનું વજન નિયંત્રણમાં રહે છે અને વજન નિયંત્રણમાં રહેશે તો તમારું વજન પણ નહીં વધે. હવે વાત કરીએ કે ઓમેગા 3 કેપ્સ્યુલ કઈ રીતે લેવી જોઈએ. તો દોસ્તો આ ઓમેગા 3 કેપ્સ્યુલ એ તમારે રોજની એક લેવાની છે, જે તમારે જમ્યા પછી લેવાની હોય છે. દોસ્તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે જીઓફિક ઓમેગા 3 ફિશ ઓઇલ લેશો. કારણ કે દોસ્તો આનું રિઝલ્ટ સૌથી સારામાં સારું છે. માર્કેટમાં તમને અલગ અલગ બ્રાન્ડની ઓમેગા 3 કેપ્સ્યુલ મળી રહે છે, પરંતુ જીઓફિક ઓમેગા 3 કેપ્સ્યુલ સારામાં સારી કહેવામાં આવે છે. તેની પ્રાઇસની વાત કરીએ તો તેની પ્રાઇસ 675 રૂપિયા છે, જે તમને 500 રૂપિયામાં મળી રહે છે. તે 500 રૂપિયામાં તમને 30 ગોળી આવે છે. વાત કરીએ કે ઓમેગા 3 આ કેપ્સ્યુલ ક્યાં મળશે, તો દોસ્તો જીઓફિક ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલ એ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે અને ઓનલાઈન પણ મળી જશે. જો તમને ના મળે તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર આ નંબર મેન્શન કરેલું છે, તેના પર તમે મંગાવી શકો છો. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ઓમેગા 3 ફેટી એસિડ કેપ્સ્યુલનો ઉપયોગ કેવી રીતે તેને કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. દોસ્તો મારો વિડીયો સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે